વેલકમ ટુ ધ બેક ગાઈઝ એનોધર વિડીયો. તો એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અમારી ચેનલ મિસ્ટર ગુજરાતી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસો બાદ આપણે મળ્યા અને એક નવા જ વિડીયોની અંદર. તો આજે આપણે એવો એક્સપેરિમેન્ટ કરવાનો છે જે રોજિંદા જિંદગીની અંદર તમે બેટ બોલે તો રમતા જ હશો, પણ આજે કંઈક નવું જ જે બોલ આવે છે અલગ અલગ, તે બોલનો આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે. તો આ છે આપણા બોલ, જેમાં પહેલો છે ટેનિસ બોલ, બીજો છે વોટર બોલ, પછી છે આપણે સ્વિંગ બોલ, અલગ અલગ જાતના જે સ્વિંગ થાય છે એ, પછી છે વિન્ડ બોલ. આને કહેવાય છે તો વિન્ડ બોલ. હવે આને શું કહેવાય આપણને જાજી માહિતી છે નહીં. આ છે મૂન બોલ, બાઉન્સિંગ બોલ, ત્યારબાદ છે આ પફર બોલ, ત્યારબાદ છે આ ક્રિસ્ટલ બોલ. શું થશે આ ક્રિસ્ટલ બોલનું? ભૂકા થાય છે, ભાંગી જાય છે, તૂટી જાય છે, એ જોઈશું આપણે આ એક્સપેરિમેન્ટમાં. ત્યારબાદ આ છે પંચ બોલ, જે નાના બાળકો રમે છે, જેના દ્વારા મજા આવે બાળકોને રમવાની. ત્યારબાદ એન લેટર સૌથી મોટો ક્રિસ્ટલ બોલ. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. કેવો થાય છે આ એક્સપેરિમેન્ટ એ અમને તમે જરૂર જણાવો. અરે તમે આમાં નો હાલો, આની માટે તો સ્પેશિયલ આપણે બેટ્સમેન બોલાયો છે. કોણ છે? યાર આપણા જાણીતા બોટાદ સિટીનો બેસ્ટ બેટ્સમેન જે ક્રિકેટની અંદર મહારથી છે, આપણો મોઇન કુરેશી. હેલો ગાઈઝ, તો આ છે અમારો પરમ મિત્ર મોઇન કુરેશી, જે બોટાદ બોક્સ ક્રિકેટની અંદર #1 જોયેલ છે. તો આજે આપણે આ તમામ બોલનું એક્સપેરિમેન્ટ મોઇન કુરેશી દ્વારા કરાવવાનું છે. તો સ્વાગત છે મોઇનભાઈ તમારું અમારી ચેનલની અંદર. વેલકમ ટુ ગુજરાતી મિસ્ટર હેકર. તો ફાઇનલી ગાઈઝ બેટ્સમેન તૈયાર છે. તો હવે કરશું અલગ અલગ બોલ દ્વારા અલગ અલગ એક્સપેરિમેન્ટ. તો અમારી ચેનલને અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બન્યા રહેજો એન્ડ સુધી. અને કેવો લાગે છે તમને આ વિડીયો અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. તો ફાઇનલી ગાઈઝ આ છે આપણી પિચની અંદર આજે આપણે બોલિંગ કરશે ધાર્મિક, અને આ છે આપણા નવીન અતરંગી બોલ. પિચની અંદર સામે છે આપણા બેટ્સમેન મોઇન કુરેશી, અને આપ જોઈ શકો છો આ છે આખું ગ્રાઉન્ડ ખાલી. હવે ગ્રાઉન્ડની અંદર બોલ ક્યાં જાય છે, બોલનું શું થાય છે, એ આપણે એક્સપેરિમેન્ટની અંદર જોઈશું. તો બન્યા રહેજો એન્ડ સુધી. તો લેટ્સ બિગિન હવે વિડીયોનું સ્ટાર્ટઅપ. ફર્સ્ટ બોલ આપણે ટેનિસ બોલથી શરૂઆત કરશી કે શું આપણે આ બોલથી અકરમભાઈ છક્કો કે ચોક્કો મારી શકે છે કે નથી મારી શકતા. ચાલો જુઓ આ બોલની અંદર. ચાલો પહેલો બોલ નાખવા જઈ રહ્યા છીએ આપણે. આ બોલ છે સ્વિંગ બોલ. સ્વિંગ બોલની અંદર શું થાય છે મોહિનભાઈનું એ આપણે જણાવીશું. રેડી? છક્કો મારે છે, ચોક્કો મારે છે કે આઉટ થાય છે. બન્યા રહો વિડીયોની અંદર. આ બોલની અંદર પણ ફેલ ગયા છીએ. હવે આપણે બીજો બોલ નાખીશું કન્ટિન્યુ. સ્વિંગ બોલની અંદર પણ મોહિનભાઈ છક્કો મારી દીધો છે. પણ હવે આ છે મૂન બોલ. એ બહુ જ ઉછળે છે, અને આની અંદર જોશું કે આની અંદર આ મોહિનભાઈ શું પ્રગતિના પંથે જાય છે કે શું કરે છે આ બોલની અંદર. ચાલો બન્યા રહો આ વિડીયો. વોટર બોલ. આ છે વોટર બોલ. પહેલા 3 બોલ મોહિનભાઈએ આગળ છક્કા ચોક્કા મારી દીધા છે, પણ આ બોલમાં જોઈ કે હવે શું થાય છે. ચલો લેટ્સ ગો. ओ भाई साहब वोटल बोल
તો આ છે ક્રિસ્ટલ બોલ. તો આગલા 4 બોલ જોયા કે વોટર બોલનો બી મોહિનભાઈ છક્કો મારી દીધો છે. તો આ બોલે જોઈ છે ક્રિસ્ટલ બોલના તૂટે છે, ભૂકા થાય છે કે મોહિનભાઈ આઉટ થાય છે. લેટ્સ ગો. ચાલો મોહિનભાઈ, લેટ્સ ગો. ચોકા એરિયો હવે આ છે પંચ બોલ. આગલા 5 બોલ કઈ રીતના ગયા કેમ કે ઓલા બોલનું કંઈક કશું કાંઈ ભાંગો તૂટો નહીં, મોહિનભાઈ આઉટ બી ન થયા. પણ આ બોલમાં જોઈએ હવે શું થાય છે આ બોલની અંદર. લેટ્સ ગો. ઓ ભાઈ સાહેબ, पंच बॉल भी मार दिया है अकरम भाई ने. આ છે બિગ સાઇઝનો ક્રિસ્ટલ બોલ. તેની અંદર આગલા 6 બોલની અંદર ભાઈ મોહિનભાઈ છક્કો મારે છે. 5 બોલની અંદર મોહિનભાઈ આઉટ ન થઈ ગયા. તો બિગ સાઇઝમાં ક્રિસ્ટલ બોલની અંદર મોહિનભાઈ શું કરી શકે છે બેસ્ટ ગો જોઈએ. क्या आवाज आती है भाई? चलो આ છે બફર બોલ. આની અંદર એકદમ સ્મૂથ છે અને આ બોલની અંદર જોઈ કે આ બોલ લગભગ મોહિનભાઈ નું એવું છે કે છે ને કોઈ તો ટ્રાય કરીએ આપણે. ચાલો લેટ્સ ગો. तो कुछ नहीं हुआ इसको और हम अब सभी बॉल को बॉलिंग में डालेंगे मोहिन भाई को आउट करने के लिए. તો ફાઇનલી ગાઈઝ અમારો એક્સપેરિમેન્ટ હવે પૂરો થઈ ગયો છે. આપ જોઈ શકો છો કે ક્રિસ્ટલ બોલ તો હવે આ તૂટી ગયો છે. એ સિવાયના આ બધા બોલ, આ બોલની પણ હવા નીકળી ગઈ છે. હવે કેવો લાગ્યો તમને આ એક્સપેરિમેન્ટ એ અમને જરૂર ને જરૂર કોમેન્ટની અંદર બતાવજો. અને આવા ને આવા અમેઝિંગ વિડીયોઝ જોવા માટે, એક્સપેરિમેન્ટ વિડીયો જોવા માટે મિસ્ટર ગુજરાતી હેકર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે સ્પેશિયલ થેન્ક માનશું આપણા પરમ મિત્ર મોહિન કુરેશીનો, જે સમય કાઢીને આપણી વચ્ચે આવ્યો. મોહિનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા એક્સપેરિમેન્ટની અંદર તમે મેમ્બર રહ્યા એ બદલ. અમારો વિડીયો જરૂર તમે પણ જોજો અને અમે શેર કરશું. તો મળશું હવે નવા વિડીયોની અંદર નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.